માતાજીને મનોમન પ્રાર્થના કરતા હોય કે માથે એવી ભી હોય 5 લાખ 25 લાખ રૂપિયા ભરવા છે ને કોઈ વ્યવસ્થા નથી થતી, તો કે માતાજી ઠેલો લઈને દેવા નથી આવવાની છે. પાલકમાંથી માતાજી ઠેલો ભરીને દેવા નથી આવવાની કે આલા 25 લાખ તારી ઉપાધિ છે ને ભરી દે. પણ કદાચ 25 લાખની ઉપાધિ લઈને સાહેબ અહીંયા મઠમાં બેઠા હશું ને કદાચ મોઢું નાનું હોય છે ને તો આપણા બાપનો દીકરો 5 આપણા ભાઈ હોય છે ને એ સામું જોઈને એમના વળતી જશે કાકા કે ઓછાળો થઈને બેઠો છે એટલે પૂછો એને શું છે કેમ ઓછાળો બેઠો છે પૂછો તો એને. અને કદાચ ભાઈઓને વાત કરી હોય ને કે મારી માથે આફત છે કે મારે 5 પેટી 10 પેટી ભરવાના છે, સાહેબ માતા દેવા નથી આવવાની પણ ભાઈઓ ટેકો તરત કરી દેશે કે હાલો લાખ લાખ કાઢ નાખો એટલે આપી દેવાના આપણે છૂટો કરાવે. સાહેબ આ બીજું કોઈ નહીં આપણી માતા કરાવે, પણ આ જ્યાર નો હોય ને તો માતા કરાવે સાહેબ ભાઈઓ પ્રત્યેનો.